દિલથી દાયરા ને બાપા સીતારામ હવર હવર ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં તો છો ને? પછી તારા બધાને કેમ છો? તમે મજામાં છો? હું પણ મજામાં છું. આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને માતાજી તેજસ્વી હેરાન કરે છે. તેજસ્વી શું કરે તું? શું ગાપા? જય શ્રી કૃષ્ણ કરે છે હો હમણાં. જય શ્રી કૃષ્ણ કર. હા એમ જા તો મમ્મી જય શ્રી કૃષ્ણ કરજે હો. આવ્યા બેન તમે? તો જ હમણાં મમ્મી જય શ્રી કૃષ્ણ કરજે. આવ્યા તમે? ઈંડા શાના છે ને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. તો દિલથી દાયરા ને બાપા સીતારામ હવર હવર ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં તો છો ને? નથી મોજમાં? કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો તો એટલે બધા મોજમાં જ આવ્યો જાય છે. અને જો અત્યારમાં વાગી ગયા છે હવા ના હાથ વાગી ગયા ને જો કામ બધું હજી બાકી છે. બધું કામ બાકી છે. ઉદળા નાખવાના, ગાવું પાવાનું, નીણ ભાડીને નીરવાનું બધું બાકી છે. એટલે આ થોડુંક થઈ ગયું છે મોડું એટલે થયું કે આપણે વહી જતા ગામમાં દૂધ ભરવા. દૂધ ભરીને આવ્યો શું હોય એટલે પહેલાં હવે આપણે પોદળા છે એ બધું ભરીને નાખી દઈએ અને પછી ગાવું ને પાઈ દઈએ, પછી આપણે નીણ ભરીને નીરી દઈએ એટલે વહેલા કામ પતી જાય. તો બેઠા રહેજો અમારા આગળના વિડીયોમાં. કાંઈક નવું લઈ તમારે અમે આવીશું. પછી તારા બધાને કેમ છો? તમે મજામાં છો? હું પણ મજામાં છું. આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને માતાજી હરપલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું. જો આજ તો એને થઈ ગયું હતું મોડું, દૂધ ભરવા વહી ગયા હતા એટલે હવે તો મારે તો નાસ્તો બનાવવાનો છે. અને નાસ્તો બનાવવાનો છે અને આજ તો બપોરનું બધું રાંધી નાખ્યું છે. કેમ કે પછી વાઢવા જવું અને વાસુદું કરવું એટલે પછી કાંઈ ટાઈમ રહે નહીં બપોરનું રાંધવાનું. એટલે આજ તો બધું બપોરનું રાંધી નાખ્યું છે. અત્યારમાં નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો તેમ બધા નાસ્તો કરવા. સાંજ ભાઈ અમારો જો પાછળ તેજસ્વી હેરાન કરે છે. તેજસ્વી શું કરે તું? શું ગાપા? એટલે મારો શર્ટ કાપી નાખીશ તું? લે લઈ લો એના હાથમાંથી કાત લઈ લો તો પછી મારો શર્ટ કાપી નાખશે. મેં કીધું તો બેટા. હાલો તો તમે બધા સાંજ ભાખરી નાસ્તો કરવાના. જો નીતા અત્યારમાં રોટલા બનાવી નાખ્યા છે એટલે અત્યારમાં રાંધી નાખીએ. કા નીતા? હા અત્યારમાં જ રાંધી નાખ્યું છે. હાલો તો બધા નાસ્તો કરવા. તેજસ્વી બેન અત્યારમાં તૈયાર થઈ ગયા. જો કા સુંદરી ઓઢી હાડી પહેરી લીધી. હાડી પહેરી લીધી. જય શ્રી કૃષ્ણ કરો બે. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ કર. જો જય શ્રી કૃષ્ણ કરે છે હો હમણાં. જય શ્રી કૃષ્ણ કર. હા એમ આમ હાથ થોડાક ઊંચા કરાય એમ ને. હાથ કેમ જય શ્રી કૃષ્ણ કરે? તાર મમ્મી જય શ્રી કૃષ્ણ કરતા. જો હમણાં એ એને મમ્મી જય શ્રી કૃષ્ણ કરવા જાય છે. જા તો મમ્મી જય શ્રી કૃષ્ણ કરજે હો. આવ્યા બેન તમે? તો જ હમણાં મમ્મી જય શ્રી કૃષ્ણ કરશે. આવ્યા તમે? શેમાં આવ્યા? હે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો પેલા. લ્યો બેન લ્યો. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા બેન? હે જો જય શ્રી કૃષ્ણ કરી લીધા. ક્યારે શરમાઈ ગઈ આવ્યા? અમારે તેજસ્વી. હે બેન ક્યારે આવ્યા? એક પૂળો નીરી દીધો ગાને ગા ખાતું થઈ ગયું. પણ આવું માંદણું બહુ કર્યા કરે ને. જો આ બધું માંદણું કર્યા કરે છે એટલે ગાવું ને બહાર અમારા હોનાભાઈ ખીલ્લા નાખ્યા છે. તો એટલા ગાળે ખીલ્લો નાખીને એક પૂળો પાછો આપી દીધો છે ને ખાય છે. અને અમારા હોનાભાઈ તો ખાડો ગાળીને ખીલ્લા નાખ્યા છે. કા હોનાભાઈ? નાખવા જ પડે ને મલિક. કેમ કે ન્યા કરે માંદણું ને એમાં પાછું સોમાં હું એટલે મસર બસર ને બધું થાય. અમારા હોનાભાઈ કે આપણે છે ને ખુલ્લામાં લઈ લઈએ. અમારા હોનાભાઈ ખાતા કરે છે ને આપણે બીજું કામ કરીએ છીએ. કેમ લાગે હોનાભાઈ? એમ જ હોય ને મલિક. ખાડા બાડા ગાળી દો, ખીલા નાખી દો, ગાયું બાંધી બાર. તેજસ્વી આવી રીતે હોનાભાઈ ખાડા ગાળે છે ને જો ગાવું લાઈનમાં એ મજા કેવું મસ્ત લાગે આમ. જો એમાં
વાડીનો નજારો તમે જો લીલો સમ. આપણે આવી ગયા છીએ વાઢવા. નીતા વાયદું કરે છે, એક કોળે પાડે ને એટલું વાઢ્યું ને ત્યાં જો આ ઈંડા મેકાણા છે. હવે આ ઈંડા શાના છે ને એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો મને દેખાડું. તો કોઈને ખબર હોય કે આ ઈંડા શાના છે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હવે આપણે અહીંથી પાછું વાઢવાનું શરૂ કરીએ. તેજસ્વીબેન હાટો અત્યારમાં ભાગ લઈ આવ્યા છીએ અને તમને બધાને ખબર જ હશે, હું બધા વિડીયોમાં કહું છું કે એનો ભાગ અમારે 50 રૂપિયાથી ઓછો હોય નહીં. હું તમને બતાવી દઉં. જો 10 ની આ 10 ની આ 20, 5 5 ના 2 આ 30, 30 ને 2 રૂપિયાનું આ એટલે 40 અને ચોકલેટ 2 રૂપિયાની એટલે 50. 10 10 20 30 40 50. કેટલાનો ભાગ લાવ્યા હે? 50 રૂપિયાનો. તારે તો બોલવું છે ને અહીંયા 50 રૂપિયા ક્યાં ભેગા કરતા હોય અમને ખબર હોય. કા નીતા? 50 રૂપિયા ક્યાં ભેગા કરતા હોય અમને ખબર હોય. હા, 50 રૂપિયા પરેશેવો વળી ગયો ને અમારે 50 રૂપિયા બોલવું છે ને તારે તો. હા, રોજ મેં કીધું એમ 50 રૂપિયા તો મિનિમમ હોય જ તે. 50 ની ઉપર થઈ જાય તો નક્કી ન કહેવાય. હા પાડે. તો વરસાદના આ બધું કર્યું એટલે પલ્લી ગયા. ગાયો બહાર બાંધી લીધી, અંદર બાંધી અને પલ્લી ગયા. તો હવે પાણી ભરે છે પીવાનું. પીવાનું પાણી પાછું સારું આવતું નથી એટલે પીવાનું પાણી ભરે છે. પછી હવે વરસાદ રહી જાય ને પાણી ભરાઈ જાય તો સારું. નકર હવે પછી રોંઢો કરવા બેહવું છે. કાંઈક પલ્લેલા કાંઈક કોરા થઈ જાય, કપડાં બદલાઈ લે. જો કેમ પાણી ભરે છે. નકર પછી ગાડી લઈને ભરવા જવું પડે ક્યારબા. એટલે ટાઈમ થઈ ગયો છે અને અમારા તેજસ્વી બેને જોવો રોવે છે, કારણ કે આજ પાછો વરસાદ નડી ગયો. થોડું રાપ તો આવી ગયું ને એટલે વરસાદ નડી ગયો ને હવે જો રોંધો કરવા બેસી ગયા છે. ને અમારા તેજસ્વી બેન ને જો મસરા કાઢે તે રોવે છે. આજ પછી લાઇટે હવે ને વહી ગઈ છે. કાનીદા લાઇટે બહુ હેરાન કરે છે. અને જો મગનું શાક, રોટલા, ભાખરી, બલુંબડા ને બધું છે. હાલો તેમ બધા જમવા. કાનીદા ડુંગળી સુધારી, ડુંગળી સુધારી. હાલો તો બધા જમવાનું. અમારે તેજસ્વી બેને જો જમવા બેસી ગયા છે. તો આજનો વિડીયો આપણો કંઈક આવો રહ્યો છે. ને ઓલું મેં આગળ કીધું હતું ભાઈ શ્યાના ઈંડા છે એ આપણે 13ના ઈંડા હતા. એટલે 13 ઈંડા મીચ્યા હતા આપણે વાટતા. પણ વરસાદ આવી ગયો એટલે પછી પાછા આપણે કઈ વાટવા જા નહીં. હે? હા, ઈંડા ઢાંકી દીધા ને. એટલે આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે. ને અમારો જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. તો મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.